श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 124। अब श्री गुसाई जी को सेवक एक मोची द्वारिका में मार्ग के एक गांव में रहतो हतो तीन की वार्ता को भाव कहत है। श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग एक ज छे तेનું દર્શન કરતા કહે છે કે એક સમય શ્રી गोसाईजी श्री गोकुल ते श्री रणछोड़ जी के दर्शन को श्री द्वारिका जी पधारे। तब मार्ग में यह मोची रहत हतो। ता गाम के बाहिर श्री गोसाई जी आपके डेरा भये हते। सो श्री गोसाई जी रसोई करी श्री ठाकुर जी को भोग समर्पी समयानुसार भोग सराई। आप भोजन करी आचमन करी बीरी आरोगी के गादी तकिया ऊपर बिराजे हते। तब सेवक टहुलवा महाप्रसाद ले चुके हते। ता समय यह मोची वहाँ आई निकस्यो। तहाँ याको श्री गोसाई जी को दर्शन भयो। सो साक्षात पूर्ण पुरुषोत्तम को दर्शन भयो। એટલે કે આપ જે આ દ્વિજ તનમાં દર્શન આપે છે આ તો બધાને થાય છે, પણ આપ જટ કોઈ જીવને અંગીકાર કરવા માગે એટલે કે જટ એ જીવનું ચિત્ત પ્રભુ શ્રી કૃષ્ણમાં લાગી જાય અને જલ્દી એ શરણે આવે અને સેવક થઈ જાય, તો આપનું આ જે કાર્ય છે મહાપ્રભુજીની આજ્ઞા પણ છે કે આપે અંગીકાર કરવાના છે દૈવી જીવોને, એ જટ સિદ્ધ થાય. એટલે આપ આવી કૃપા કરતા જે કૃપા કોઈ પણ આચાર્ય બાલક કે આચાર્યના સામર્થ્યમાં નથી આવતી, કે જેમણે શ્રી કૃષ્ણના દર્શન આપ્યા હોય વ્રજના રસો વૈશ્ય. તબ यह अति आनंद पाई श्री गोसाई जी को साष्टांग दंडवत करी दो हाथ जोड़ी विनंती करी के कहो, जो महाराज आप कृपा करी के मोको अपनो सेवक करिए. तब श्री गोसाई जी आप कृपा करी व मोची को नाम सुनाई के सेवक किए. श्री गोसाई जी व मोची को आज्ञा किए, जो तू कहूँ ते भगवद स्वरूप ले आऊं ताकि तू सेवा करी. श्री गोसाई जी जो केवा भावथी भावपूर्ण जे जीव छे शुद्ध जीव हृदयथी એને કેવા ઓળખી જાય છે, કારણ કે આ અંતર્યામી છે. કારણ કે મોચી એ જાત જ એવી છે કે જેના માટે આપણને અંદરથી સ્વાભાવિક સુખ ચડે. કેમ કે એનું કારણ છે કે એ ચામડા લાવે, એને પલાળે, એને સૂકવે, એને ચીરે, બે પગ વચ્ચે રાખે, હાથમાં હથિયાર લે, એને કાપે, પછી સીવે. એ જે ઘર છે એમાં દુર્ગંધ આવતી હોય. એ મૂચીને એમ કહે છે કે તમે ઠાકોરજીને પધરાવવા માટે ક્યાંકથી ન્યોછાવર આપીને સ્વરૂપ લઈ આવો. એટલે આપ બધું ખાસા કરાવશે બધું, પણ આપના હૃદયનો ભાવ કેવો જાણે છે આપ. કેમ કે આ પ્રભુ છે, આપણી દ્રષ્ટિમાં ને પ્રભુની દ્રષ્ટિમાં આટલો ભેદ છે. એમણે વિનંતી નથી કરી, મોચીનામાં દીનતા છે કે હું કેવી રીતે કયા મોડે વિનંતી કરું. પણ જો गोसाईजीએ સામેથી કહ્યું, नाम सुनाई के सेवक किए और आज्ञा किए, तू भगवत स्वरूप कहूँ ते ले आऊँ ताकि तू सेवा करी. तब वह मोची श्री गोसाई जी सो कहो, जो महाराज मेरे एक शालिग्राम को स्वरूप है. तब वह शालिग्राम जी के स्वरूप को मंगाई
ताको श्री गुसाई जी पंचामृत सो स्नान कराई पाठ बैठारी के उनकी सेवा करीवे की आज्ञा किए। पाछे श्री रणछोड़ जी के दर्शन को श्री द्वारिका जी पधारे। सो वह मोची की आसक्ति तो श्री गुसाई जी में भई है। सो वह मोची शालिग्राम में श्री गुसाई जी की भावना करी भगवद सेवा करवे लाग्यो। सो तिलक छापा करे, सुंदर उज्जवल वस्त्र पहिरे, धोती उपरना और कछु પહેરે નહીં। મોચી છે પણ એને આસક્તિ શ્રી ગુસાઈજીમાં થઈ ગઈ સ્વરૂપમાં, કેમ કે દર્શન પેલા આપ્યા ને, એટલે હવે શું કરે છે, શાલિગ્રામની જે સેવા છે એ ગુસાઈજીની સેવા કરતો હોય ને એવા ભાવથી કરે છે। અને એટલું જ નહીં, પોતે પણ હવે તો વૈષ્ણવ થયો, એટલે વૈષ્ણવને તો અધિકાર છે તિલક કરવાનો, છાપા કરવાનો। છાપા એટલે અહીંયા જે મહાપ્રભુજી ગુસાઈજી કરતા હતા તે, વૈષ્ણવ નહોતા કરતા છાપા, પણ આ તો કરવા લાગ્યો। સુંદર ઉજ્જવલ વસ્ત્ર પહેરે, ધોતી ઉપરનો પહેરવા લાગ્યો। ઓર કશું પહેરે નહીં, એટલે કાયમ માટે ધોતી ઉપરનો। બ્રાહ્મણ કી નાઈ રહન લાગ્યો, બ્રાહ્મણની જેમ રહેવા લાગ્યો। તબ વાકો ગામ કે બ્રાહ્મણ સબ મિલી કે દુઃખ દેને લાગે। બ્રાહ્મણોને પણ ના સહન થયું કે ભાઈ તમે જે જાતિના છો એ જાતિના પ્રમાણે, આજ્ઞા પ્રમાણે, શાસ્ત્રમાં જે આજ્ઞા છે કે ક્ષુદ્રએ તો ક્ષુદ્ર થઈને જ રહેવું તો જ ઉદ્ધાર થાય, અને એ પણ સાચી વાત છે। પણ બે કીધું ને, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ એવા છે, કરતુંમાં કર્તુમન્ય થાય, એટલે ન કરવાનું પણ કરી શકે, કરવાનું હોય તો પણ ન થવા દે, બંને માટે આપ સામર્થ્યવાન છો। એટલે જો આ ગુસાઈજીના સેવકે ઈચ્છા કરી કે મારે આવું થવું છે તો હવે કોઈ રોકી ના શકે, એટલે બ્રાહ્મણો બધા ભેગા થઈ અને દુઃખ આપવા લાગ્યા। કહે જો તું ક્ષુદ્ર હોય કે ब्राह्मण की चाली क्यों चलत हो। तब याने कहो मैं हूँ ब्राह्मण हूँ। तब ब्राह्मण कही जो कछु छाछ को दूध होत है। એટલે કેવું આપ વ્યંગ કર્યો બ્રાહ્મણોએ। હવે આ વૈષ્ણવને તો ગુસાઈજીની જે કૃપા થઈ ગઈ, દર્શન સીધા જ વ્રજના શ્રી કૃષ્ણના કરાવી દીધા। હવે એ કેટલું સામર્થ્યવાન છે ગુસાઈજીનું પ્રમેય બળ કે આપે આપણા જ દેહમાં વ્રજના શ્રી કૃષ્ણના દર્શનની ઝાંખી કરાવી દીધી। હવે આપને તો વિશ્વાસ, આ વૈષ્ણવને તો વિશ્વાસ થઈ ગયો કે બ્રાહ્મણ તો શું ચીજ છે, હવે તો હું જે ઈચ્છું તે થાય। કારણ કે વ્રજના શ્રી કૃષ્ણ એટલે કે પૂર્ણ પુરુષોત્તમ, એમની પાસે તો પેલો અધિક માસ મળ માસ તરીકે દુઃખી થઈને ચાલ્યો તો એને પુરુષોત્તમની પદવી આપી દીધી। તો પછી હું કંઈ મારા સ્વામીનું પ્રમેય પણ જાણું છું એ ભાવ છે એટલે કહ્યું કે હું પણ બ્રાહ્મણ છું, એ એકદમ કહી દીધું ખખડીને। તબ બ્રાહ્મણને કહી જો છાછ તો દૂધ હોત હે કબ। એટલે જુઓ કેવી ભાષાનો પણ કેવો બ્રાહ્મણો ઉપયોગ કરી લે છે। એટલે કહે છે કે છાશ જે છે એને શુદ્ધ રાખી દી, ફાટી દૂધ ફાટી દહીંમાંથી જ્યારે માખણ કાઢી લેવામાં આવે સાર તત્વ, પછી વધી ઘટી વસ્તુને છાશ કહેવાય। એની સરખામણી ક્ષુદ્ર જાતિ સાથે કરી કે ક્ષુદ્ર જાતિ એટલે બિલકુલ નિમ્ન, કોઈ કામની નહીં, માખણ તો એમાંથી નીકળી ગયું, પછી તો છાશ રહી। તો કહે છે કે છાશ રહ્યા પછી હવે છાશનું પાછી દૂધ થઈ શકે એમ કે ક્ષુદ્ર થયો એ તો કેવી ઘટના છે। દૂધ એટલે બ્રાહ્મણ કીધું, દહીં એટલે વૈશ્ય કીધા અથવા તો ક્ષત્રિય કીધા, અને છાશ એટલે ક્ષુદ્ર કીધું। તો કહે છે કે તું તો દહીં પણ ના થઈ શકે, એટલે કે તું વૈશ્ય કે ક્ષત્રિય પણ ના થઈ શકે, તો તું દૂધ એટલે બ્રાહ્મણ કેવી રીતે થઈ શકે। આટલું બધું ચોંટદાર વાક્ય આ બ્રાહ્મણ આ મોચી વૈષ્ણવ માટે કહ્યું। तब याने कही प्रभु की कृपा होई तो छाछ को दूध होई। આ પૂર્ણ પુરુષોત્તમનો પ્રભાવ છે, બીજા કોઈ સંપ્રદાય કે કોઈ આચાર્યો આવું ના કરી શકે। એમની જે છે, એમની જે જાતિ, એમાંથી જ એમણે આગળ વધવું પડે, એનાથી છોડીને બ્રાહ્મણનું રૂપ ના લઈ શકે। પણ આ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ આવા છે, અશક્ય પણ શક્ય કરી દે, અસંભવને પણ સંભવ કરી દે। પેલી કુંજરી એ તો મ્લેચ્છ શરીરમાં હતી,
છતાંય ગુસાઈજી આપનું અધરામૃત, આપનું ચરણામૃત, ગોવર્ધનનાથજીની પ્રસાદી માળા, આપની પ્રસાદી માળા બધું એને એક મ્લેચ્છ કુંજરીને ધર્યું. એટલું જ નહીં, એના કાનમાં અષ્ટાક્ષરનું દાન કર્યું. એટલું જ નહીં, એમને યુગલ સ્વરૂપે અંત સમયે દર્શન આપ્યા આપના જ દેહમાં, સ્વામીજીજી અને ઠાકોરજીના. એટલું જ નહીં, અગ્નિ સંસ્કાર પણ આ બધા વૈષ્ણવ પાસે કરાવડાયો મ્લેચ્છ સ્ત્રીનો. એટલું જ નહીં, એને માટે થઈને વૈષ્ણવે પૂછ્યું કે આ શું હતું? તો કહે છે કે આ તો પેલી પુલિંદીની યુથની છે, ભીલડી હતી. લીલામાં આવો અપરાધ કર્યો હતો, સ્વામીજીને રોકી લીધા હતા, પણ એટલે પડી, મૂછમાં ખોદી ઉચ્છિષ્ટ પડ્યું. પણ હવે જો એનો મનોરથ હતો કે બ્રાહ્મણ થવું છે, તો હવે એનો દેહ છૂટશે. આ છૂટ્યો, હવે બ્રાહ્મણ શરીરમાં આવશે, વળી પાછી શરણે આવશે અમારા, અને પછી એ લીલા પ્રાપ્તિ કરશે. બ્રાહ્મણે થઈ શકે છે, પૂર્ણ પુરુષોત્તમથી કશું અશક્ય નથી. પ્રભુ સર્વકરણ સમર્થ है. तब ब्राह्मणन कही जो हम देखे तो माने. બ્રાહ્મણ કે જેવું બોલવાથી અમે શું કરવા માનીએ? અમે નજરે જોઈએ તો માનીએ. તબ વાને છાછ મંગાઈ. પાછે પ્રભુ સો વિનંતી કરી, જો મહારાજ શ્રી ગુસાईजी के संबंध करी, जो ब्राह्मण भयो हो तो या छाछ को दूध કરી દીજો. ता पाछे घरी एक पाछे देखे तो छाछ को दूध भयो है. જેમ દર્શન થઈ ગયા છે ગુસાઈજીના દેહમાં શ્રી કૃષ્ણચંદ્રના, આ એ વિશ્વાસ બોલ્યો અને એટલે જ કહ્યું કે પ્રભુ હવે આપ કરી દો. તો પ્રભુએ કરી દીધું. આ કોઈ સાયન્સમાં પ્રૂવ કરવા જાય તો ના થાય. એટલે કોઈ છાશ તો મોટો પાત્ર ભરીને રાખ્યું હતું અને કપડું રાખીને જ્યાં કાની આપી ગુસાઈજીની અને જ્યાં કપડું ખસેડ્યું ત્યાં તો છાશમાંથી દૂધ થઈ ગયું. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય हो. तब तो सब ब्राह्मण आश्चर्य करने लगे. पाछे वह दूध की खीर करी, सब ब्राह्मण को खवाई विदा किए. तब सब वह मोची को दंडवत करी अपने घर गए. ता दिन पाछे वह मोची को दुख न देतो, सबको उनको बहुत आदर करते. भाव प्रकाशिया वार्ता का अभिप्राय यह है, जो वैष्णव को स्वरूप महाअलौकिक है. काहे ते जो वैष्णव के हृदय में परण ब्रह्म श्री कृष्ण साक्षात सदा सर्वदा विराजते हैं. आ बात है पूर्ण पुरुषोत्तम. ताते उनके अलौकिक ब्राह्मणत्व सिद्ध है. सो यह मोची श्री गुसाईजी को ऐसो कृपा पात्र भगवदीय હતો. ताते इनकी वार्ता कहाँ तई कही है. આવતીકાલે વાર્તા ક્રમાંક 125 આવશે. अब श्री આવતીકાલે नहीं, क्षमा कर दो, सोमवारे. अब श्री गुसाई जी को सेवक एक सेठ आगरे में रहे तो तिनकी वार्ता को भाव कल आवेगो, परसों आवेगो, क्षमा. दृढ़ इन चरण केरो भरोसो, दृढ़ इन चरण केरो. श्री चंद्र छटा बिना सब जग माजू अंधेरो भरोसो. दृढ़ चरण के साधन और नहीं कली में जासो श्री गोवर्धननाथ की जय. श्री वल्लभाधीश की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री यमुने महारानी जी की जय.
वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, गोपाल लाल प्यारे की જય. સૌ કોઈ વૈષ્ણવોને આવતીકાલના કામિકા એકાદશીની અગ્રિમ વધાઈ છે. બધાએ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ભગવદ સ્મરણ.